જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર આપણે વિડીયો લઈને આવી ગયા છે અને અત્યારે આપણે આવ્યા છે તેલના ઘાણે મિની ઓઇલ મિલ ને આપણે માંડવીનું તેલ કઢાવવા માટે આવ્યા છે આજે અહીંયા. ને તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને આખી પ્રોસેસ બતાડીશ કઈ રીતના માંડવીમાંથી તેલ નીકળે. ને આ તેલનો ઘાણો આવ્યો આપણે નાનડિયા બાજુ, નાનડિયા વડાલ રોડ, માણાવદર તાલુકો. તો આપણે ટ્રેક્ટર અંદર જવા દીધું છે, હોહરું રિવેસે રિવેસ. ત્યાંથી હવે સીધું માંડવીની ગળું ખાલી કરી ને સીધું તેલ કાઢવાનું છે. તો તમને દેખાડું હવે કઈ રીતના તેલની પ્રોસેસ છે. ગુણનો એ ઠલવી દે, ઠલવીને આપણે ઓપનર મશીન હોય એમાં ભૂકો કરી નાખે થોડો થોડો, એટલે કટકા થઈ જાય એટલે સરખું પીલાણ થઈ જાય એનું વ્યવસ્થિત. એટલે પહેલાં એ રીતનું બધી ગુણું ઠલવી ઓપનર મશીનમાં નાખે અહીંયા, કટકાને એવું ભૂકા જેવું કચરો ભૂકો થઈ જાય પછી મશીનમાં નાખે પીલાણના. જે આ મશીન દેખાય એ પીલાણનું મશીન છે, એમાં નાખવાનું હોય. પછી રિફાઇન થાય સીધું તેલ નીકળે, ફરતું ફરતું આવે. ડબલ ફિલ્ટરનો સિંગતેલનો ઘાણો છે. હા, અમુક જગ્યાએ સિંગલ ફિલ્ટર હોય, અમુક જગ્યાએ ડબલ ફિલ્ટર હોય. ડબલ ફિલ્ટર સારું, તેલ વિનાનું ને શુદ્ધ સિંગ તેલ ને કામ ઊંચું છે, એમાં કંઈ ઘટે નહીં. અહીંયા ઉપરથી માંડવી નાખતા જાય અને પછી એનું પીલાણ થતું જાય. પીલાણે તમને હમણાં બતાડું કે કઈ રીતના પીલાણ થાય. ને જે આ દેખાય છે કોથરો બાંધેલો, ત્યાં નીકળે ખોળ. એ ખોળ આપણે ભેહું ને ગાયોમાં ખવડાવવામાં વપરાય. જો આમાં તમને જો દેખાય આવી રીતના એનું પીલાણ થાય. ગરમ થાય પહેલાં એ તો ફૂલ આપવી પડે. ઠીક, ચાલુ આ મશીન ચાલુ કરે એટલે કલાક તો એમને ગરમ થતા વાર લાગે, ત્યારે તેલ નીકળે. કેમ કે આપણે સવારના આવ્યા છે એટલે થોડુંક 1.5 કલાક વાર લાગી હતી. આવી રીતના અહીંયા પીલાણ થાય. પછી અંડરગ્રાઉન્ડ પાઇપ થાય ને સીધું આ ફિલ્ટરમાં નીકળે. ત્યાં ડબલ ફિલ્ટર થાય પાછા.
જે આ સામે દેખાય છે એ બે ફિલ્ટર છે, ડબલ ફિલ્ટર થાય. પહેલાં આગળના ફિલ્ટરમાં જાય ને પછી પાછળના ફિલ્ટરમાં જાય, અને પછી ત્યાંથી સીધું આપણું તેલનો ડબ્બો હોય કે કેન હોય એ ભરાઈ જાય. આવી રીતના નળ હોય, એમાંથી ધીરે ધીરે તેલ પડતું જાય, ફિલ્ટર થઈને એક ફિલ્ટરમાંથી બીજા ફિલ્ટરમાં જાય, અને પછી તમારો ડબ્બો ભરાઈ જાય. એવી રીતના સિંગ તેલ નીકળે છે. આવી પ્રોસેસ છે. અને શુદ્ધ સિંગ તેલ ભેળસેળ વિનાનું આપણી નજરની સામે જ કાઢી દે. ઉત્તમ સિંગ તેલ કરીને છે તેલનો ગાણો. આવી રીતના મેન નળમાંથી આપણો ડબ્બો ભરાઈ જાય તેલનો સીધો, એટલે પેક જ કરવાનો રહે. અને એક બાજુ જો આવી રીતના ખોળનો ઢગલો કર્યો છે, ખોળ પછી ઘણાવાળા વેચી નાખે. હા, આપણે ખોળના પૈસા આપી દે, જે ભાવ હાલતો હોય 400 450 ની આજુબાજુ ભાવ હાલે, એટલે આપણે જે ખોળ જેટલો થાય જેટલા કિલો એ પ્રમાણે આપણે ખોળનો ભાવ આપી દઈએ. પછી ઘર ભેગું થઈ જવાનું આપણે વ્યવહારે. એવું બધું છે આમાં. ખોળે પણ જાજો ભેગો થઈ ગયો. ને આપણે તેલ બધું નીકળી ગયો. એકાદો ડબ્બો બાકી છે, કેમ કે સવારના 9 વાગ્યાની વાત છે. વાગ્યા અત્યારે બપોરનો 1-1:30. ને નવા તેલના ડબ્બા તમારે ન લઈ આવવું હોય તો તેલના ડબ્બા અહીં રાખે છે. પૈસા બોચા હોય ને એવું હોય કંઈ હોય તો તમારે કંઈ લેવા જવાની જરૂર ન પડે, અહીં મળી જાય તમને બધું. તો હાલો મિત્રો, મળ્યા બીજા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ.